દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સામૂહિક આપઘાતનો ચકચારી બનાવ સામે આવ્યો છે। ધારાગઢ ગામે એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે। કયા કારણે આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૂળ મોડપરાના અને હાલ જામનગરમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે। પતિ પત્ની દીકરા અને દીકરીએ આત્મહત્યા કરતા પંથકમાં ચકચાર મચી છે। ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આપઘાત કરવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે। પોલીસ દ્વારા દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। દ્વારકાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે। ધારાગઢ ગામે 4 લોકોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી। મૂળ મોડપરાના રહેવાસી અને હાલ જામનગરમાં રહેતા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે। મૃત્યુ પામનાર પતિ પત્ની તેમજ દીકરા દીકરીનો સમાવેશ થાય છે। ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે।